વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 7માં પૂરક વાચન 2 ફાટેલી નોટ એના વિશે સમજીએ। તો આ પાઠના લેખક છે જગદીશ ત્રિવેદી। તેમનો જન્મ તારીખ 12/10/1967માં થયો હતો। આ પાઠનો પ્રકાર છે હાસ્ય કથા। ડૉક્ટર જગદીશચંદ્ર લાભશંકર ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો। તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે। 7 સફળ એકાંકી અને માણસકમ, એકાંકી સંગ્રહો તથા રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે। રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે। આ પાઠમાં લેખકે હાસ્ય નિષ્પન્ન કરવાના ઉદ્દેશથી 5 રૂપિયાની ફાટેલી નોટ અને વટાવાના વિવિધ પ્રયાસોની હાસ્યસભર શૈલીમાં રજૂઆત કરી છે। રિક્ષા ચાલકે આપેલી ફાટેલી નોટ, વિવિધ વ્યક્તિઓ પાસે વટાવાના નિષ્ફળ પ્રયાસોના દ્રશ્યાત્મક ચિતાર અહીં આપ્યો છે। લેખક અંતે એક ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર એક ભાઈ હોય છે। એ ભાઈને રેલવે સ્ટેશન જવાનું હોવાથી મુંબઈની ટ્રેન પકડવાની છે, એટલે પોતે મોડું થઈ ગયેલું હોવાથી ફટાફટ રિક્ષામાં બેસે છે અને રિક્ષાવાળા તકનો લાભ જોઈ અને 5 રૂપિયાની ફાટેલી નોટ આપે છે અને ચાલુ ગાડીએ ચડી જાય છે। એટલે બસમાં ગાડીમાં એની જગ્યા તો મળી ગઈ, એનો એને આનંદ હતો। જ્યારે સીટ ઉપર બેસી અને નોટ જોવે છે ત્યારે એની પાસે ફાટેલી નોટ આવી હોય છે 5 રૂપિયાની ઉતાવળે। પછી એ ફાટેલી નોટ પોતે વટાવવા માટે જુદા જુદા પ્રયત્નો કરે છે, પણ અંતે એ નોટ પાછી એમને આપે છે। એ બૂટ પોલીસવાળાને ફાટેલી નોટ આપે છે, તો બૂટ પોલીસવાળાએ એને પાછી આપી કે નહીં ચલેગી, દૂસરી દો। એમ કરતાં ચીકુ વેચનાર બાઈ પાસે વલસાડમાં એ નોટ વટાવે છે, તો ત્યાંથી બી પાછી આપે છે। રેલગાડીની અંદર જે ચણાની દાળવાળો આવે છે, એ ચણાની દાળવાળો પણ એને ફાટેલી નોટ પાછી આપે છે। અંતે એને એમ થયું કે સવારે હું જ્યારે મુંબઈ સેન્ટ્રલ પહોંચીશ અને ત્યાં હું આ નોટ વટાવી દઈશ। પછી ત્યાં ભિક્ષુક બેઠો હોય છે, તે ભિક્ષુકને 5ની નોટ આપે છે, તો એ ભિક્ષુક પણ બૂમ પાડે છે, એ ભાઈ એ નોટ નહીં ચલી ગઈ। એમ કરતાં એ ભાઈ પોતે ટેક્સીમાં જવાના બદલે ચાલતા ફૂટપાથ પરથી જાય છે। ત્યાં એક મંદિર આવે છે, મંદિરની અંદર 5ની નોટ નાખવા જાય છે। તા બાજુમાંથી ગલ્લામાંથી ગીત સંભળાય છે કે જિસકા કોઈ નહીં હે ઉસકા હે ખુદા યારો। એટલે આ પાઠની અંદર આ રીતનું કંઈક આવેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિગતવાર પાઠ સમજીએ। ઓખાથી આવતો મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે। એટલે કે છે મેલ એટલે કે ગાડી, એટલે કે ઓખાથી મુંબઈ અને સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડતો હતો। આ ટ્રેનમાં મુંબઈ જવા માટે લેખક રિક્ષામાં બેસીને રવાના થયા, એટલે ચાલી નીકળ્યા। રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી આવી ગઈ હતી। એટલે રસ્તામાં ફાટક બંધ હોવાથી અને ગાડી વહેલી આવી ગઈ હતી અને આ બાજુ એમને મોડું થતું હતું। એમનો અનુભવ કે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હતી, વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે। એટલે એને પોતાને અનુભવ હતો કે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જાય અને જ્યારે ખિસ્સામાં ટિકિટ ન હોય તો એ વખતે ચેકરવાળા પણ આવી જતા હતા। એટલે લેખકે રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું। રિક્ષા ચાલકે આમ મને ગાંગો થયેલો જોઈ, એટલે કે આ ગાંગો થયો એટલે કે ઉતાવળો જોઈ, લાગ જોઈને સોગઠી મારી, એટલે કે એને પોતે ફાટેલી નોટ હતી એ મને આપી દીધી। એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી। મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો। એટલે લેખકે ફાટેલી નોટ ન જોઈ, પરંતુ ગાડી આવી ગઈ હતી અને ગાડીની અંદર એને ટ્રેનમાં ચડી અને વિજયનો પ્રવેશ એને થયો। એના નામથી આરક્ષિત બસ ઉપર એ બેઠા। એની જે સીટ બુકિંગ કરાવેલી હતી એ સીટ ઉપર એ પોતે બેઠા। પછી હાથમાં રહેલી નોટ સામે જોયું
તો પણ એના ચહેરા પર ગાડી મળી ગયાનો આનંદ હતો, હાથમાં નોટ જોઈ, પરંતુ એને જે ગાડી મળી ગઈ હતી એ ગાડીનો એને આનંદ હતો, તે સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. હવે એણે ફાટેલી નોટ જોઈ એટલે હવે એને અહીંયા આઘાત છવાઈ ગયો, એટલે કે એને દુઃખ થવા લાગ્યું. માથા ભારે ભાડવત ભટકાઈ જાય પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈપણ જાતની લાયકાત વગરના પુત્ર ઉંમરલાયક થાય અને તે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા એમને થવા લાગી અને વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વિતરણમાં પડી જવું એટલે કે વિચારમાં પડી જવું. લખતર સ્ટેશનથી બુટ પોલીસવાળો ગાડીના ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ અબ્રાહમ લિંકન પોતાના બૂટ અંગે બૂટને જાતે પોલિશ કરાવતા હતા. આ જોઈને તેમને સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા બૂટને પોલિશ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવના લિંકન બોલ્યા, તમે બીજાના બૂટને પોલિશ કરો છો? એટલે આવું કંઈક હાસ્ય ઉપજાયું. હું લિંકન જેટલો મહાન નથી, છતાં મારા બૂટને જાતે પોલિશ કરું. હજુ કલાક પહેલાં જ બૂટ પોલિશ કરાવી હતી, છતાં પણ ફરીથી આપ્યા. બૂટ સાથે સૂચન પણ આપી દીધું કે મોઢું દેખાય એવા ચકચકિત કરી આપજો. બૂટ પોલીસવાળાને કહે છે કે જો મારા બૂટ છે મારું મોઢું દેખાય એવા ચકચકિત થવા જોઈએ. પોલીસવાળાએ કહ્યું, સાહેબ તમારા મોઢામાં ખાસ જોવા જેવું એવું કશું શું છે? તો મોઢું જોવું હોય તો રેલવેમાં અરીસા આપ્યા છે, બૂટમાં મોઢું દેખાશે નહીં. એટલે બૂટ પોલીસવાળા એમ કહે છે કે તમારા મોઢામાં એવું શું જોવા જેવું છે અને રેલવેએ તમને અરીસા આપ્યા છે તો અરીસામાં જઈને તમારું મોઢું જુઓ ને, બૂટમાં તમારું મોઢું દેખાશે નહીં. માટે તમે કહો તો પોલિશ કરું. મારી ફાટેલી નોટ વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો એટલે નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. એ પોલિશ કરી રહ્યો હતો એટલે પેલી ખાસ નોટ આપી. એણે નોટ હાથમાં લઈને તરત પાછી આપતા કહ્યું, સાહેબ આ નોટ ફાટેલી છે, બીજી આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે પાછલો સિક્કો આપવો પડે. એટલે એને પાછલી નોટ તો આપી, પણ બૂટ પોલીસવાળાએ નોટને ફેરવીને જોયું તો કે આ નોટ નહીં ચાલે, બીજી નોટ આપો. એટલે લેખકે તરત જ પાટલો સિક્કો આપ્યો. મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થઈ ગયું. વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો. હું કાયમ ઘરેથી જમીને નીકળું, છતાં મુંબઈ કશું ખાતો નહોતો, છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. એણે દાળમાં ડુંગળી, ટમેટાં, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી, સાથે પુઠ્ઠાની ચમચી પણ આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી. ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો. એટલે કહેશે કે આ લેખક કોઈ દિવસ ઘરેથી જમીન નીકળતા હતા, કાયમ જમીને નીકળે, એમને જમવું નહોતું, છતાં પણ એમણે જે દાળવાળો વિરમગામથી ચડ્યો એની પાસેથી 10 રૂપિયાની દાળ લીધી, 5 રૂપિયાની નવી નોટ, એની અંદર 5 રૂપિયાની જૂની નોટ સંતાડી અને 10 રૂપિયાની દાળ લીધી. તો દાળવાળાએ નવી નોટ ખિસ્સામાં મૂકી અને પાછળની જે ફાટેલી નોટ હતી એને ચારે બાજુથી ફેરવી અને બોલ્યો કે આ નોટ નહીં ચાલે, બોસ બીજી નોટ આપો. મેં કહ્યું, કેમ ભાઈ, આ નોટ સાચી નથી? એટલે લેખક કહેવા લાગ્યા કે કેમ ભાઈ, આ નોટ સાચી નથી? તો કહેશે કે સાચી તો છે પણ સાજી નથી, ફાટેલી છે. તો કે તમારી નોટ સાચી તો છે પણ સાજી નથી અને ફાટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. મેં નિર્થક દલીલ કરી. તો કે મેં લીધી ત્યારે પણ ફાટેલી જ હતી, એટલે કે નકામી મેં દલીલ કરી. તમારે ના લેવી જોઈએ ને? તો કે તો તમારે ના લેવી જોઈએ ને, ધંધાનો ટાઈમ ખરાબ કરો છો, બીજી નોટ આપો. એને ખીજાઈ નહીં ગયો. પછી દાળવાળો તો ખીજાઈ ગયો કે તમે શું કામ ખોટી લીધી? તમારે ના લેવી જોઈએ ને, મારી જોડે ખોટી દલીલ ના કરો, મારા ધંધાનો ટાઈમ ના બગાડો, મને બીજી નોટ આપો. અંતે મારી બીજી નોટ આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ ચિંતા પણ લેખકની વધતી જતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આપ્યું. જોકે અમદાવાદ તો ત્યાં જ હતું, ત્યાં જ અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશને ઘણા સ્ટોલ હતા, પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ હતા. મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે. મને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવડા જાડા હતા. બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાએ
5 રૂપિયાના ભજીયા જોખાવે. એટલે કહેશે કે 2 વખત તો પાછી આવી, હવે ત્રીજી વખત મારો ઘા ખાલી નહીં જાય, એટલે કે મારો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય એમ કરી અને કાળુપુર જે ભજીયાવાળો હતો, ચશ્મા પહેરેલા હતા જાડા કાચના, એની પાસે જઈ અને 5 રૂપિયાના ભજીયા તોલાવ્યા. એણે વારંવાર તળવાથી પીણામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી. મેં બોજને બની ગઈ ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. એણે નોટને બંને બાજુ ખોલી, એક નોટને 2 હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેસલો સંભળાયો, કાકા આ નોટ નહીં ચાલે. એટલે કે ફાટેલી નોટ તો આપી, પણ એ ચશ્માવાળો તો ચશ્માવાળાએ શું કર્યું, નોટને ફેરવી ફેરવીને જોઈ અને છેક આંખ પાસે ચશ્મા પાસે લઈ ગયો નોટ અને કહેશે કાકા આ નોટ નહીં ચાલે, બીજી નોટ આપો. આ રીતે લેખકે આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ગાડીનો ટેસ્ટ કર્યો, કાયમ અમદાવાદથી બેલ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા સુધી જાગતો હતો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નપાસ થતો વિદ્યાર્થી જે ઠોઠ હોય, જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ લેખકે ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડમાં ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો એટલે નિશ્ચય કર્યો કે હવે વલસાડમાં ગમે તે થાય મારે નોટ વટાવી છે એવો સંકલ્પ કરી દીધો. રાત્રે 4 વાગ્યા 10 રૂપિયાના ચીકુ લીધા, એટલે કાગળની હોડી જેવા પડીકામાં 7 ચીકુ આપ્યા. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. ચીકુવાળી અડધી ઊંઘવાથી છતાં ફાટેલી નોટ જોઈને બોલી, યહ નહીં ચલેગી, દૂસરી નોટ દીજીએ. 5 રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા છે. એટલે એણે કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા અને મને 3 ચીકુ આપ્યા અને મારી ફાટેલી નોટ આપીને ચાલતી થઈ ગઈ. સામા છેડે ઊભેલા બેસ્ટમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જોતો જોઈ રહે એમ ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. તો કે દુઃખી થઈ અને જે ચીકુવાળી બાઈ જતી હતી એની પીઠ પાછળ, એટલે કે એની પાછળ જોઈ રહ્યો. વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી લેખકે કાગળ અને પેન લઈને હિસાબ કર્યો. ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયાના બદલે 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા, છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જ રહ્યા. એટલે કે 55 રૂપિયા નકામા બગડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને પેટ બગાડ્યું, આખી રાત જાગીને ઊંઘ બગાડી. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દઉં એવું નક્કી કર્યું અને વહેલી પરોઢે 5 વાગે આડા પડ્યા. હવે લેખક હતા, એને એમ થયું કે હવે હું કાલે સવારે મુંબઈ ઉતરું અને ત્યાં ભિખારીને 5ની નોટ આપી દઉં એવો વિચાર કરી અને હવે એ પોતે પોતાની સીટ ઉપર આડા પડ્યા. સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે ઉતર્યા. ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂઠો એક ભિક્ષુક બેઠો હતો. મેં પનોતી જેવી 5ની નોટ એના પાછળમાં મૂકી ચાલતી પકડી. હું મુક્તિનો આનંદ માંગુ તે પહેલાં તો પાછળથી જ અવાજ આવ્યો, શેઠ યહ નોટ નહીં ચલેગી. હવે એણે વિચાર કર્યો કે આ ભિક્ષુકને હું 5ની નોટ આપી દઉં અને મુક્તિનો, એટલે કે હવે છુટકારો મને મળ્યો એમ કરી આગળ જતા હતા. ત્યાં તો ભિક્ષુકે એને બૂમ પાડી કે શેઠ યહ નોટ નહીં ચલેગી, દૂસરી નોટ દો. મારું દાન સ્વીકારવાનું ભિક્ષુક ના પડે જોઈને મુંબઈના પ્લેટફોર્મમાં માર્ગ આપે તો જીવતા સમાઈ જવાની ઈચ્છા થઈ. એટલે હવે એને એમ થાય કે ભિક્ષુક જેવો ભિક્ષુક મારી 5ની નોટ સ્વીકારતો નથી. જો રેલવે ફાટકમાં પ્લેટફોર્મ ઉપર મને માર્ગ મળી જાય તો હું જીવતા એમાં સમાઈ જાઉં એવી એની ઈચ્છા થઈ ગઈ. ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાથી લાચારી જોઈને એને ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી. કેમ કે ભિક્ષુક બિચારો એના હાથ કપાઈ ગયેલા હતા એટલે એની લાચારી જોઈ અને એને 5ની નોટ પાછી આપી દીધી. આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા. નાહક એટલે નકામા લેખકને વપરાઈ ગયા. જેથી એણે રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું, જેથી ટેક્સી ભાડાના 20 રૂપિયા બચી જાય. એણે મનોમન માન્યું કે હું મોર્નિંગ વોક કરવા નીકળ્યો છું. હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો. ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર દેખાયું. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એવી ખાતરી કરીને મંદિરમાં પધરાવી ને પછી એકદમ ચાલતી પકડી. ત્યારે બાજુની દુકાનમાંથી ગીત વાગતું હતું કે જિસકા કોઈ નહીં હે ઉસકા હે ખુદા યારો. એટલે હવે આ લેખક જ્યારે મુંબઈ સેન્ટ્રલ ઉતરે એ પોતે ટેક્સીમાં જતા હતા તો એમને 20 રૂપિયા એમને 5ની નોટ ચલાવી ચાલતા જતા હતા
અને રસ્તામાં મંદિરે આવ્યું તેને વિચાર આવ્યો કે લાય આ મંદિરમાં નોટ મૂકી દો. જેવી મંદિરમાં નોટ મૂકવા જાય છે આજુબાજુ નજર નાખી અને ત્યાં તો બાજુના ગલ્લામાંથી ગીત સંભળાય છે દુકાનમાંથી કે જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હે યારો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. આ પાઠમાંથી તમારે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારી નોટબુકમાં લખવાના. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.